હેલો દોસ્તો, જય શ્રી રામ બધાને। તો આજે અમે જવાનું છે માટેલ જવા માટે। જો તૈયાર થઈ ગયા ને આપણે નીકળી ગયા। તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ચાવલી પીવાની છે કાંદાના ઓલે। તો અમે અહીંયા આવી ગયા છીએ કાંદાના ઘરના બહાર બેઠા છે ને જો ગોપો મોઢું ધોયું ન ધોયું બહાર આવી ગયો છે ને આ છે આપણો બાવલો। તો અત્યારે જો કાંદાભાઈએ રગડી કરી દીધી ચાલુ, ગેસ ચાલુ થતો નથી। અરે ઓહો, ચૂલો એમ કે મને બદલાઈ નાખે સારું ને હું ફૂટી જઈશ, એટલો હેરાન કરી દીધી ચૂલો છે। અને છતાં જો કાંદાભાઈ મૂકતા નથી અને દૂધ મૂકી દીધું છે અને ફૂલી બાકાજી લોડેડ જો કાંદાભાઈ કીધું ચાલુ। અને આને કોઈક મોટું ધોરવાનું રગડી થઈ જશે તૈયાર। તો અત્યારે તમે જોઈ શકો છો રગડી બગડી ફીન નિરાતે હે માં માટેલ ગળધરાવાળીના દર્શને કરવા જવાનું છે। માટેલ આવેલું છે મોરબીમાં માટેલ ગામ છે। માટેલ ગામે એમાં ખોડિયારમાંનું ધામ છે। અહીંના છે એને ખબર પણ જ્યાં કોઈક બહાર જોવો એને ન ખબર હોય એટલા માટે કહી દઉં। અને એમે ચાવલી કરી નાખીને અમે આવી ગયા કારુભાન, પછી આવી ગયા ભાઈ પરિણભાઈ પાણી ભરવા જાય છે। અને એમે હાલતા થઈ ગયા, મોટો સ્લેમ કારખાનો રહ્યો અહીંયા પહોંચી ગયા અને બધા જો ફેમિલી સ્ટાફ એમ નીકળી ગયા છે। અને આ કેવિન કારખાનું છે અને અહીંયા સિરામિક વેલી આવી છે। આ એમાં કોણ આ સિરામિકમાં કામે ગયું છે જરાક કોમેન્ટ કરજો। અને હવે પાછા બાકાજી કે બોલાવતા નીકળી ગયા। સંસ્કાર જોન્સન આ બાજુ ઇટોલી ટીટા ને બધા કારખાના છે અને પડખે ખાણું છે, તો આને પણ ક્રોસ કરી નાખ્યું। આ ટીટા સેનેટરી વેરનું કારખાનું છે। તો માં એ ગળદરાવાળી ખોડિયારના દર્શન ભાઈ એમાં આવતા રહેવી અને આ છે એમની ધજા। તો અહીંયા છે માં આયશ્રી ખોડિયાર માટેલ ધામ। તો ચાલો હવે ધરાના દર્શન કરી નાખવી। આ છે માટેલીઓ ધરો અને અહીંયા બધાય તિલક કરતા હોય, તિલક કરી નાખ્યું છે। અહીંયા જો મેં ધરાના દર્શન કર્યું, આ રીતનો કંઈક દી હાથમે છે અને અમે આવી ગયા છીએ ધરે। તો તમે જોઈ શકો છો ધરે શરણામઠ લઈ લીધું અને હવે જવાનું છે અમારે આરતીમાં। તો બધા જો શરણામઠ લે છે અને આપણે લઈ લીધું છે। તો ચાલો હવે આ બધા તમે જોઈ જો બધા હે તિલક તાણી લીધા અને આવી ગયા છીએ ધરે। તો હવે ચાલો આપણે જઈએ દર્શન કરવા। તો આવી રીતનો કંઈક રસ્તો છે અને સીધું અંદર જવાનું છે। અંદર જતા જતા વહાંકા હોય અહીંયા સાત બેનડીઓમાં આવડ જોગડ તોગડ સાસાય ઓલબાઈ બીજબાઈ અને ખોડિયારના બેસણા છે। તો ચાલો હવે આપણે આગળ વધીએ તો આવું વચ્ચે કંઈક ગ્રાઉન્ડ છે જ્યાં આયશ્રી ખોડિયારમાં લખેલું છે। અને અમે અહીંયા આવી ગયા છીએ જાગતી જોગમાં એટલે માં ખોડેલો। તો ધજાના દર્શન કરી લો અને આપણી ચેનલમાં કોઈ નવા હોય તો ફોલો જરૂર કરજો। અને જો એમ બધા આવી ગયા છે ને એ બધા કે ફોટો પાડો, મેં સીધા લીધા વિડીયોમાં। આમાં ખોડિયારમાં છે માટેલ ધામ। તો ખોડિયારમાં દર્શન કરીને હવે અમે આરતીમાં બેસી ગયા છીએ। આરતી હવે ચાલુ થવાની છે, તો ચાલો આરતીનો લાવો લઈ લેવી। તો અત્યારે હાલની અંદર આરતીમાં જો મેં શ્રીફળને એવું લીધું હતું એ વધે જ નાખ્યું છે। તો આ બધી જો અમારી ગેંગ આજે તો દર્શન કરવા આવી ગઈ છીએ અને કાંદાભાઈ ફોડી નાખ્યું નારિયેળ અને બધાએ શ્રીફળ વધેરીને અને હવે અમે જવાના છીએ આરતીમાં। તો જો અત્યારે આસ્થાનું પ્રતીક એટલે માટેલ ધામમાં એમ બધાએ જો મારો છોકરો પણ બધાએ આવી ગયા છીએ અને નારિયેળ ફોડીને પ્રસાદી લઈ લીધી ને હવે આપણે થઈ ગઈ છે આરતી ચાલુ। તો ચાલો આરતીનો લાવો લઈએ। તો હવે આરતી પૂરી થાય એટલે સીધું જવાનું છે પ્રસાદી લેવા। અને આ કાંદાભાઈ લાવ્યા હતા પેંડાની પ્રસાદી, તો પેંડાની પ્રસાદી પણ મેં લઈ લીધી છે। અને હવે આ આરતીનો લાવો લઈ લેવી એટલે પછી આપણે પ્રસાદી લઈને અને આજે ગોલા ખાવાનો વારો છે તો ગોલા પણ ખાઈશું। તો જો આરતી થઈ જઈશ ચાલુ અને માં ખોડિયારના દર્શન કરાવી દઉં ચાલુ આરતીએ। તો બધાએ સૌ ખોડિયારમાં જય માં ખોડલ કોમેન્ટ કરી નાખજો। અને આ છે માં ખોડિયાર માટેલ ધામ। તો ચાલો આપણે છોકરા બોકરા બધાને પણ કહી દીધું હતું કે ભાઈ તાલીઓ પડો અને જે કરવાનું બધા જો જે કરવાનું ચાલુ કરી દીધું છે। અને જે કરી લે। અહીંયા આરતી લગભગ મારા અંદાજે અડધી કલાકની હોય છે, 7:30 ચાલુ થાય છે અને 8 વાગે આરતી પૂરી થાય છે। અને આ ભાઈ આરતી કરતાં IPL જોવે છે, આવા પણ નમૂના અમારા હારે હોય છે। અને એક ભાઈ જો આવી ગયા હતા પગે લાગવા
અને હવે અંધેરીમાં પ્રસાદી રૂમમાં આવી ગયા છીએ, જે સાઈડમાં પ્રસાદી ઘર છે અહીંયા પણ માં સાથે બેનડિયું છે અને પ્રસાદી લઈને એમ આવી ગયા છોકરા માટે રમકડા લેવા. તો જુઓ તમે જોઈ શકો છો, છોકરા નક્કી કરે કયું રમકડું લેવું છે પછી લઈને એમે નીકળશું. તો છોકરા હવે રમકડા લઈ લીધા ને હવે આવી ગયા ગોલા ખાવા. 50માં ગોલો, અને એક ગોલો અમારથી ખૂટ્યો નહીં, એવડા ગોલા બનાવી દીધા હતા. બહુ મસ્ત બધું નાખીને ગોલા બનાવ્યા હતા. તો તમે જોઈ શકો છો આવા કંઈક આ બધું આ રીતની વસ્તુ નાખે છે અને ગોલા બનાવ્યા એક નંબરને. મેન મારા છોકરાએ બધાએ મેં ગોલા ખાઈ નાખ્યા. તો હવે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરો. ચેનલનું નામ છે મોરબી વેલેટ પેકિંગ. અને જય શ્રી રામ બધાને. અને ચાવલી પણ એવી ભાઈ અડારી બડારી ધોઈને કમ્પ્લીટ કરીને પછી આવવાનું, પછી ચાવલી બનાવવાની ભાઈ. ચાલે રેકડી હો ભાઈ, કાંદા ચાય લવર ભાઈ. સારું ભાઈ પિક્ચર તો આવી ગયા હે અને એમાં બધા જોવા ચાવલી ગઈ મંદિરના માહોલમાં. કામ અમને મૂકે એમને કામ ન મૂકી કે અમને પડતી નહીં, મને મંદિરનો માહોલ આવી ગયો. ચાલો ચાવલી પીવા, બીજું બધું જાય તેલ પીવા.